ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય અંગ્રેજી, તેમાં યુનિટ 3 કે જેનું નામ છે માય ફેમિલી, તેનો સ્વાધ્યાય પોથીનો લેક્ચર 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર 2ની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 6 થી 9 કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે 10મા પ્રશ્નથી શરૂઆત કરવાની છે. તો 10મો પ્રશ્ન શરૂ કરીએ એ અગાઉ તેની થોડી સમજૂતી મેળવવાની છે, એ આપણે મેળવી લઈએ. તો જુઓ, ING, બરાબર. તમને અહીંયા વાક્ય આપ્યું છે આઈ એમ પ્લેઇંગ. પ્લેની પાછળ ING લગાડે છે. હું રમી રહ્યો છું. તો અહીંયા રમવાની ક્રિયા શરૂ છે એમ આપણને ખ્યાલ આવે. તો જુઓ, અહીંયા લખ્યું છે ને, અંગ્રેજીમાં ક્રિયાપદને ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે ING મૂકવામાં આવે છે. એટલે કે જે ક્રિયા જે તે સમયે થઈ રહી છે, એટલે કે તે ક્રિયા ચાલુ છે, એ ક્રિયા બોલવા માટે પાછળ ING મૂકતા હોઈએ છીએ. એટલે ING મૂકેલી વસ્તુ હોય, ક્રિયાપદનું રૂપ હોય, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સમયે આ ક્રિયા ચાલુ જ છે, થઈ રહી છે. તો જુઓ, પહેલું ઉદાહરણ જોઈએ તો આશુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, એટલે કે આશુ મોટર ગાડી ચલાવી રહ્યો છે. આશુની મોટર ચલાવવાની ક્રિયા શરૂ છે. અને બીજું ઉદાહરણ જોઈએ તો છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, એટલે કે જમ્બો વચ્ચે ઊભો છે. એટલે આ બંને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પહેલું ઉદાહરણ છે એમાં આશુની મોટર ચલાવવાની ક્રિયા શરૂ છે, અને બીજા ઉદાહરણની અંદર જમ્બો છે એ હજુ પણ વચ્ચે ઊભો છે અને ઊભા રહેવાની ક્રિયા શરૂ છે એમ જણાય છે. તો હવે આપણે આવા જ ક્રિયાપદના રૂપો જોઈએ. તો જુઓ, પહેલું છે STAND વત્તા ING, એટલે કે સ્ટેન્ડિંગ. તો એ ઊભો છે એટલે ઊભા રહેવાની ક્રિયા છે. આવા જ બીજા રૂપો છે TALKING, ટોકિંગ, એટલે બોલી રહ્યો છે. EATING, ઇટિંગ, એટલે જમી રહ્યો છે. SLEEPING, સ્લીપિંગ, એટલે ઊંઘી રહ્યો છે. PULLING, પુલિંગ, એટલે ખેંચી રહ્યો છે. LAUGHING, લાફિંગ, એટલે હસી રહ્યો છે. FLYING, એટલે ઉડાડી રહ્યો છે. અને છેલ્લે DRAWING, દોરી રહ્યા છે. પછી છે વોકિંગ, WALKING, વોકિંગ, એટલે ચાલી રહ્યા છે. JUMPING, જમ્પિંગ, એટલે કૂદી રહ્યો છે અથવા તો કૂદી રહ્યા છે. DRINKING, ડ્રિંકિંગ, એટલે પી રહ્યા છે. PUSHING, પુશિંગ, એટલે ધક્કો મારી રહ્યા છે અથવા તો ધક્કો મારી રહી છે. જે રીતના જે વ્યક્તિ હોય એ રીતના આપણે યુઝ કરી શકીએ. FALLING, ફોલિંગ, એટલે પડી રહ્યા છે. CRYING, ક્રાઇંગ, એટલે રડી રહ્યા છે. અને READ, રીડિંગ, એટલે વાંચી રહ્યા છે. હવે બીજા શબ્દ જોઈએ તો THROWING, થ્રોઈંગ, એટલે ફેંકી રહ્યા છે. KICKING, કિકિંગ, એટલે લાત મારી રહ્યા છે. આ બધા શબ્દ આપણે ક્રિયાપદના ING વાળા રૂપ શીખ્યા મિત્રો. એમાં જુઓ, પહેલાં જે લખ્યું છે એમાં વત્તા કરીને ING લગાડેલું છે, એટલે તમને ખ્યાલ આવે કે ક્રિયાપદને ING વાળું રૂપ લગાડેલું છે. હવે તો જુઓ મિત્રો, આ છે આપણું સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 54. અગાઉના લેક્ચરની અંદર આપણે 9 પ્રશ્ન સુધી પૂરું કર્યું હતું. હવે જુઓ, આની અંદર તમારે આગલા લેક્ચરમાં જે રીતે સમજાવ્યું હતું અને આજના લેક્ચરમાં પણ શરૂઆતમાં મેં જે રીતે સમજાવ્યું હતું કે ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે ક્રિયાપદની પાછળ ING લગાડવાથી ચાલુ વર્તમાનકાળનું રૂપ બને છે અને ચાલુ વર્તમાનકાળ બને છે. તો જુઓ, અહીંયા અંગ્રેજીમાં ક્રિયાપદનું ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે ING મૂકવામાં આવે છે. જ્યારે તમારે ચાલુ વર્તમાનકાળનું રૂપ બનાવવું હોય, ચાલુ વર્તમાનકાળ દર્શાવવો હોય, ત્યારે જે કોઈ ક્રિયાપદ એટલે કે કોઈ પણ એક્શન વર્ડ આપેલો હોય એની પાછળ ING લગાડવાથી તેનું ચાલુ વર્તમાનકાળ બને છે. તો જુઓ, એક્શન વર્ડ વત્તા ING, એટલે કે સિંગ છે એ એક્શન વર્ડ છે અને વત્તા ING એને લગાડેલું છે. તો શું થયું? સિંગિંગ. સિંગ એટલે ગાવું
અને સિંગિંગ એટલે ગાવાની ક્રિયા શરૂ છે અથવા ગાઈ રહ્યા છે. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ તો મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મોનુ છે એ વૃક્ષ પર ચડી રહ્યો છે. મોનુની વૃક્ષ પર ચડવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. સીતા પતંગ ઉડાવી રહી છે. સીતાની પતંગ ઉડાડવાની ક્રિયા શરૂ જ છે. હવે જુઓ અહીંયા બીજા અમુક ક્રિયાપદો છે એ આપણે જોઈએ. તો પહેલું છે સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવાની ક્રિયા હજુ શરૂ છે. પછી છે વોકિંગ. વોક એટલે ચાલવું અને વોકિંગ એટલે ચાલી રહ્યા છે. પછી છે ટોકિંગ. ટોક એટલે બોલવું. ટોકિંગ એટલે બોલવાની ક્રિયા, વાતચીત કરવાની ક્રિયા હજુ શરૂ છે. પછી જમ્પ એટલે કૂદકો મારવો. જમ્પિંગ એટલે કૂદી રહ્યા છે. છોકરી હોય તો કૂદી રહી છે, છોકરા હોય તો કૂદી રહ્યો છે. અને કોઈ પશુ હોય, કૂતરો કે બિલાડી કે એ કોઈ કૂદકો મારે તો કૂદી રહ્યું છે એમ આવે. ઇટિંગ. ઇટિંગ એટલે ખાઈ રહ્યા છે. પછી છે ડ્રિંકિંગ. ડ્રિંક એટલે પીવું. ડ્રિંકિંગ એટલે પી રહ્યા છે. પછી છે સ્લીપિંગ. સ્લીપ એટલે ઊંઘવું અને સ્લીપિંગ એટલે ઊંઘી રહ્યા છે. પછી છે પુશિંગ. પુશ એટલે ધક્કો મારવો, તો પુશિંગ એટલે ધક્કો મારી રહ્યા છે. પછી છે પુલિંગ. પુલ એટલે ખેંચવું. પુલિંગ એટલે ખેંચી રહ્યા છે. પછી છે ફોલિંગ. ફોલ એટલે પડવું અને ફોલિંગ એટલે પડી રહ્યા છે. પછી આવે છે 11મું. તો જુઓ લાફિંગ. લાફ એટલે હસવું અને લાફિંગ એટલે હસવાની ક્રિયા હજુ શરૂ છે એટલે હસી રહ્યા છે. પછી છે ક્રાઇંગ. ક્રાઈ એટલે રડવું અને ક્રાઇંગ એટલે રડવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે 13મું ફ્લાઇંગ. ફ્લાય એટલે ઉડાડવું અને ફ્લાઇંગ એટલે હજુ પણ કંઈ પણ વસ્તુ ઉડાડવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે રીડિંગ. રીડ એટલે વાંચવું અને રીડિંગ એટલે વાંચી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિની, છોકરો હોય તે છોકરી, તેની વાંચવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે ડ્રોઈંગ. ડ્રો એટલે દોરવું અને ડ્રોઈંગ એટલે દોરી રહ્યા છે. દોરવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે થ્રોઈંગ. થ્રો એટલે ફેંકવું, તો થ્રોઈંગ એટલે ફેંકવાની ક્રિયા હજુ શરૂ જ છે. પછી છે કેચિંગ. કેચ એટલે પકડવું. કેચિંગ એટલે પકડી રહ્યા છે. પછી છે કિકિંગ. કિક એટલે લાત મારવી અને કિકિંગ એટલે લાત મારી રહ્યા છે. લાત મારવાની ક્રિયા શરૂ છે. તો મિત્રો અહીંયા આપણને એક્શન વર્ડ્સ જે આપેલા હતા એની પાછળ આઈએનજી લગાડી દીધું એટલે ચાલુ વર્તમાન કાળની ક્રિયા થઈ. ચાલુ વર્તમાન કાળ દર્શાવી દીધો. ક્રિયાપદનો જે કોઈ ક્રિયાપદ આપ્યો છે એટલે કે જે કોઈ એક્શન વર્ડ આપ્યો છે એની ચાલુ વર્તમાન કાળની દર્શાવવા માટે, એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવા માટે જે કોઈ એક્શન વર્ડ હોય એની પાછળ આઈએનજી લગાડવાથી તેનું ચાલુ વર્તમાન કાળનું રૂપ બને છે. હવે મિત્રો તમારો પ્રશ્ન 10 છે ને એ આનો જ છે અને એની અંદર આપણે ચાલુ વર્તમાન કાળના રૂપ મૂકવાના છે. તો ચાલો આપણે તમારો પ્રશ્ન નંબર 10 શરૂ કરીએ. તો જુઓ આ છે તમારો પ્રશ્ન નંબર 10. એમાં શું સૂચના આપી છે જુઓ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો. તો આમાં આઈએનજી આપણે લખી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપ્યું છે. રાજ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. તો કૌંસમાં છે પુશ. તો પુશ છે એની પાછળ આપણે આઈએનજી લગાડવાનું હોય. તો જુઓ અહીંયા લખેલું છે PUSH આઈએનજી. પુશિંગ એટલે ધક્કો મારી રહ્યો છે. હવે એના પછી છે જુઓ આઈ એમ ખાલી જગ્યા માય ટીથ. બરાબર. કૌંસમાં છે બ્રશ BRUSH. BRUSH લખેલું છે એની પાછળ આપણે આઈએનજી મૂકીએ એટલે બ્રશિંગ થાય. તો હું મારા દાંતને રોજ બ્રશ કરું છું અથવા તો ઘસું છું. તો આપણે લખો આઈ એમ, એમ પછી આવશે બ્રશિંગ
BRUSHING I am brushing my teeth. પછી બીજું છે સોનલ ઇઝ ખાલી જગ્યા ધેર. સોનલ ઇઝ ખાલી જગ્યા ધેર. તો અહીંયા જુઓ STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો એની પાછળ ING લગાડવાથી તેનું ચાલુ વર્તમાન કાળનું રૂપ થશે. તો ચાલો આપણે લખીએ STANDING સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. હવે પછીની ત્રીજી ખાલી જગ્યા છે એમાં શું છે જુઓ તારક ઇઝ ખાલી જગ્યા અ બુક. કાઉન્સમાં છે રીડ એટલે રીડનું શું થશે ભાઈ બોલો તો? વેરી ગુડ, રીડિંગ થશે ને. તો આપણે લખશું રીડિંગ READING. તારક ઇઝ રીડિંગ અ બુક. તારક પુસ્તક વાંચી રહ્યો છે. પછી ચોથી ખાલી જગ્યા છે ધ બોયઝ આર ખાલી જગ્યા કાઉન્સમાં છે ટોક. ટોક એટલે વાત કરવી. તો શું આવશે? ટોકની પાછળ ING લગાડીએ એટલે ટોકિંગ. છોકરાઓ બોલી રહ્યા છે તો આવશે ટોક. TALKING. ધ બોયઝ આર ટોકિંગ. છોકરાઓ બોલી રહ્યા છે. પછી પાંચમી ખાલી જગ્યા છે મોહન ઇઝ ખાલી જગ્યા ધ બોલ. મોહન છે બોલને શું કરે છે ભાઈ? હાલો જોઈએ THROW. થ્રો એટલે ફેંકવું. તો એ ફેંકી રહ્યો છે તો શું આવશે? થ્રોઈંગ. તો મોહન ઇઝ થ્રોઈંગ ધ બોલ. તો કાઉન્સમાં આવશે થ્રોઈંગ. THROWING. મોહન ઇઝ થ્રોઈંગ ધ બોલ. મોહન દડો ફેંકી રહ્યો છે. પછી છઠ્ઠું છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ. ઓન ધ મેટ એટલે સાદડી ઉપર. ધ કેટ પણ શું કરે છે? તો કે અહીંયા કાઉન્સમાં શું છે? સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું. તો પણ અત્યારે તો બિલાડીની ઊંઘવાની ક્રિયા શરૂ છે એટલે આવશે સ્લીપિંગ. SLEEPING. સ્લીપિંગ. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. બિલાડી સાદડી ઉપર ઊંઘી રહી છે. પછી છે વી આર ખાલી જગ્યા એપલ્સ. કાઉન્સમાં છે ઈટ. તો ઈટનું શું આવશે ભાઈ? ઈટનું થશે ઈટિંગ. વી આર ઇટિંગ એપલ્સ. EATING. વી આર ઇટિંગ એપલ્સ. પછી આઠમું છે ધ મંકી ઇઝ ખાલી જગ્યા. ધ મંકી ઇઝ ખાલી જગ્યા. તો શું આવશે ભાઈ? જુઓ જોઈએ. ધ મંકી ઇઝ ખાલી જગ્યા. તો શું આવશે? કાઉન્સમાં છે જમ્પ. તો શું આવશે? જમ્પિંગ. ધ મંકી ઇઝ જમ્પિંગ. JUMPING. પછી નવમું છે હર્ષા ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ. કાઉન્સમાં છે ગો. તો આવશે ગોઈંગ. GOING. ગોઈંગ એટલે જઈ રહી છે. હર્ષા છે એ સ્કૂલે જઈ રહી છે. પછી દસમું છે આઈ એમ ખાલી જગ્યા અ કાઇટ. કાઉન્સમાં છે ફ્લાય. તો ફ્લાયનું શું થશે? ફ્લાઇંગ. આઈ એમ ફ્લાઇંગ કાઇટ્સ. બરોબર મિત્રો. હવે પછી 11મો પ્રશ્ન જે છે ને એ શેનો છે ભાઈ? જુઓ સૂચના છે જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરવું છે. પ્રશ્ન આપેલા છે એમાં જે સાચો જવાબ હોય ને એની ફરતે આપણે ગોળ કરવાનું છે. તો જુઓ પહેલું શું છે? હુ ઇઝ એન એલિફન્ટ. ભાઈ હાથી કોણ છે? જમ્બો કે મોન્ટી? તો આપણે અગાઉ પણ હમણાં આ લેક્ચર શરૂ કર્યું ને ત્યારે મેં તમને ટૂંકમાં આખી વાર્તા કહી દીધી છે. તો ચાલો હુ ઇઝ એન એલિફન્ટ? વેરી ગુડ. જમ્બો ઇઝ એન એલિફન્ટ. તો જે જવાબ છે એની ફરતે આપણે ગોળ કરશું. પછી બીજો પ્રશ્ન છે હુ હેઝ અ ડ્રમ. ચાલો ભાઈ ઢોલ કોની પાસે છે? અહીંયા લખ્યું છે મંબો અને અહીંયા લખ્યું છે જમ્બો.
તો આપણને ખ્યાલ જ છે કે ઢોલ છે એ જમ્બો પાસે છે. પછી છે હુ ઇઝ નોટી. નોટી કોણ છે એટલે કે તોફાની કોણ છે? મોન્ટી કે જમ્બો? મોન્ટી છે એ વાંદરો છે, આપણને ખ્યાલ છે, પણ જમ્બો છે એ તોફાની છે, એટલે જમ્બો ફરતે આપણે ગોળ કરશું. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? તો ચાલો, જમ્બો શું કરી રહ્યો છે? અહીંયા છે સ્લીપિંગ એટલે કે ઊંઘી રહ્યો છે, કે રનિંગ અવે એટલે કે ભાગી રહ્યો છે? શું કરે છે ભાઈ? સૂતો નથી, બધા સૂતા હોય છે ત્યારે તે ભાગી જાય છે, એટલે રનિંગ અવે છે એ સાચો જવાબ આવશે. વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ? જમ્બોએ શું પકડી રાખ્યું છે ભાઈ? બનાનાસ કે બેલ્સ? વેરી ગુડ, બેલ્સ. બેલ્સ શું કામ પકડી? ભાગે છે ત્યારે બેલ શું કામ પકડી રાખે છે ભાઈ? તો કે જે સર્કસમાં છે બીજા બધા પ્રાણીઓ સૂતા છે એ જાગી ન જાય ને, એટલે એ બેલ પકડી રાખે છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, જમ્બો કેન રીચ ધ બનાનાસ? ચાલો, જમ્બો કેળા સુધી પહોંચે છે ભાઈ? પકડી લઈ શકે છે? નથી લઈ શકતો, એની ઉપર તો વાંદરાભાઈ પડી જાય છે. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? શેકિંગ ધ ટ્રી કે ક્લાઇમ્બિંગ ધ ટ્રી? બોલો, એ વૃક્ષ ચલાવે છે, હલાવે છે કે ચડે છે? ભાઈ એ તો વૃક્ષને શું કરે છે? તો હલાવે છે. વેરી ગુડ. મિત્રો, અહીં આપણી એક ભૂલ થઈ છે કે છઠ્ઠો પ્રશ્ન છે જમ્બો કેન રીચ ધ બનાનાસ, તો એમાં છે ને જમ્બો છે એ કેળા સુધી પહોંચી જાય છે પણ એ લઈ નથી શકતો, એટલે જવાબમાં અહીંયા યસ આવશે. મેં પહેલાં તમને નો કરાવ્યું હતું, પણ એ ચેકી અને યસ કરી નાખજો. પછી છે આઠમો પ્રશ્ન ઉપર આપણે આવીએ છીએ. તો આઠમો પ્રશ્ન છે, હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? તો ચાલો, વૃક્ષ પણ કોણ સૂતું હોય છે? સ્લીપ એટલે ઊંઘવું. અ બર્ડ કે અ મંકી? પક્ષી હોય છે કે વાંદરો હોય છે? તો આપણને ખ્યાલ જ છે કે કેળાના વૃક્ષ ઉપર અ મંકી એટલે કે એક વાંદરો સૂતો હોય છે. પછી છે નવમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? તો ચાલો, વાંદરો છે એનું નામ શું હોય છે? મોન્ટી છે કે મોન્ટું છે? તો આપણને ખ્યાલ જ છે, આપણા પાઠનું નામ જ છે કે જમ્બો મીટ્સ મોન્ટી, એટલે કે જમ્બો મોન્ટીને મળે છે, તો જવાબમાં આવશે મોન્ટી. પછી છે 10મો પ્રશ્ન, હુ ઇઝ ફોલિંગ ડાઉન? ચાલો ભાઈ, કોણ પડે છે નીચે? જમ્બો પડે છે કે મોન્ટી? તો આપણને ખ્યાલ છે જમ્બો તો વૃક્ષ હલાવતો હોય છે, કેળાનું ઝાડ ખૂબ હલાવવા માંડે છે કે કદાચ કેળા નીચે પડે તો, પણ એ હલાવતો હોય છે ત્યાં ઝાડવા ઉપર, કેળાના ઝાડવા ઉપર મોન્ટી સૂતો હોય છે, એ જમ્બોની બરાબર ઉપર પડે છે, એટલે આમાં જવાબમાં આવશે મોન્ટી. હુ ઇઝ ફોલિંગ ડાઉન? તો કે મોન્ટી. હવે આપણે આના પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 12 જોઈએ. તો જુઓ મિત્રો, આ આપણો પેજ નંબર 56 ઉપરનો 12મો પ્રશ્ન છે. એની સૂચના છે, જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે જમ્બો મીટ્સ મોન્ટીની જે વાર્તા સાંભળી હતી, મેં તમને જે કીધી હતી એની ઉપરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો, પહેલી ખાલી જગ્યા છે, જમ્બો ઇઝ ઇન ખાલી જગ્યા. ભાઈ જમ્બો શું છે? એલિફન્ટ છે કે ડોગ છે? તો આપણને ખ્યાલ જ છે કે જમ્બો છે એ એક એલિફન્ટ છે, તો આપણે જવાબમાં ખાલી જગ્યામાં લખશું એલિફન્ટ. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. પછી બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હેઝ અ ડ્રમ. કોની પાસે ડ્રમ છે ભાઈ? જમ્બો પાસે કે મોન્ટી પાસે? તો આપણને ખ્યાલ છે જમ્બો પાસે ડ્રમ છે, તો આપણે અહીંયા લખશું જમ્બો, JUMBO, જમ્બો હેઝ એ ડ્રમ. જમ્બો પાસે ડ્રમ છે. પછી છે ત્રીજી ખાલી જગ્યા, જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ખાલી જગ્યા. ચાલો કે જમ્બો ક્યાં ઊભો છે? આ પાઠમાં આપણે પહેલું ચિત્ર હતું એમાં જમ્બો ક્યાં ઊભો તો ભાઈ? અહીંયા રિવર એટલે કે નદી છે અને મિડલ એટલે વચ્ચે છે, તો જમ્બો ક્યાં ઊભો તો? તો કે મિડલ એટલે કે વચ્ચે ઊભો તો.
તો આપણે ખાલી જગ્યામાં લખશું જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. MIDDLE મિડલ એટલે વચ્ચે. જમ્બો વચ્ચે ઊભો હતો. પછી ચોથો પ્રશ્ન, ચોથી ખાલી જગ્યા જોઈએ. જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. ચાલો આપણે ત્રીજી ખાલી જગ્યા લખી એ જ રીતનું છે, પણ આમાં ખાલી જગ્યામાં જુદું આવશે. અહીંયા છે સ્ટેન્ડિંગ અને અહીંયા સિટિંગ. તો જુઓ અહીંયા ત્રીજી ખાલી જગ્યા જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, અને અહીંયા ચોથીમાં શું છે જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. એટલે આટલી વસ્તુ આપણને ચોથી ખાલી જગ્યામાં આપેલી છે. શું નથી આપ્યું તો કે સ્ટેન્ડિંગ. અહીંયા પણ બે જવાબ છે, એમાં સ્ટેન્ડિંગ છે, તો આપણે જવાબમાં લખશું સ્ટેન્ડિંગ. જમ્બો છે એ વચ્ચે ઊભો છે. સ્ટેન્ડિંગ STANDING. પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ. તો પાંચમી ખાલી જગ્યા છે જમ્બો ઇઝ ખાલી જગ્યા ગુડ અને નોટી. ભાઈ જમ્બો શું છે, ગુડ છે કે નોટી છે? તોફાની છે. હા ભાઈ તોફાની તો છે. નોટી એટલે તોફાની થાય, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખશું નોટી. NAUGHTY નોટી એટલે તોફાની. પછી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. તો છઠ્ઠી ખાલી જગ્યા છે જમ્બો ઇઝ ખાલી જગ્યા. અહીંયા છે હંગ્રી અને અહીંયા છે સેડ. સેડ એટલે ઉદાસ. તો જમ્બોને તો ભાઈ ભૂખ લાગી છે, એટલે ખાલી જગ્યામાં શું આવશે? હંગ્રી. HUNGRY હંગ્રી એટલે ભૂખ્યું. હવે સાતમી ખાલી જગ્યા જોઈએ. તો સાતમી ખાલી જગ્યા છે એમાં શું છે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા. જમ્બોએ શું પકડી રાખ્યું છે? ડ્રમ કે બેલ્સ? આપણને ખ્યાલ છે શું પકડ્યું છે ભાઈ? જમ્બોએ ડ્રમ પકડી રાખ્યા છે. ડ્રમ પકડ્યા છે ને? નહીં, જમ્બો જ્યારે સર્કસમાં હોય છે ત્યારે ઊભો હોય છે ત્યારે એના હાથમાં ડ્રમ હોય છે, પણ જ્યારે એ સર્કસમાંથી ભાગે છે કેળા જોઈને, કેળા ખાવાનું મન થાય છે, ત્યારે તે તેના હાથમાં ઘંટડી છે ને એ પકડી રાખે છે, એટલે ઘંટડીના અવાજથી કોઈ ઉઠી જાય નહીં. તો જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. બરોબર ને? પછી આઠમી ખાલી જગ્યા જોઈએ. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ. આમાં પણ સાતમી ખાલી જગ્યા જેવું જ છે. તો હોલ્ડિંગ આવશે કે રિંગિંગ? રિંગિંગ એટલે વગાડવું. ભાઈ વગાડે છે બેલ્સ? ના ભાઈ ના, વગાડતો નથી, એ તો પકડી રાખે છે, એટલે આવશે હોલ્ડિંગ. HOLDING હોલ્ડિંગ ધ બેલ્સ. જમ્બો છે એ બેલ પકડી રાખે છે. પછી નવમી ખાલી જગ્યા જોઈએ. તો જમ્બો ઇઝ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ. ચાલો જમ્બો ટેન્ટમાંથી શું કરે છે? જમ્પિંગ એટલે કે કૂદકો મારે છે કે લુકિંગ એટલે કે જોવે છે? તો શું આવશે ભાઈ? લુકિંગ. ટેન્ટમાંથી એ બહાર જુએ છે. લુકિંગ LOOKING લુકિંગ થ્રુ ધ ટેન્ટ. પછી છે દસમી ખાલી જગ્યા. જમ્બો ઇઝ ખાલી જગ્યા હવે. હાલો ભાઈ શું આવશે? લુકિંગ આવશે કે રનિંગ? આપણને ખ્યાલ છે એ ભાગી જાય છે એટલે આવશે રનિંગ. જમ્બો ઇઝ રનિંગ હવે. RUNNING જમ્બો ઇઝ રનિંગ હવે. પછી 11મી ખાલી જગ્યા. ઓલ આર ખાલી જગ્યા સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ? પછી સર્કસમાં બધા છે એ સૂઈ જાય છે કે ઊભા રહે છે? આપણને ખ્યાલ જ છે સર્કસમાં બધા સૂઈ ગયા હોય છે, એટલે ઓલ આર સ્લીપિંગ. SLEEPING ઓલ આર સ્લીપિંગ. પછી 12મું છે જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા. શું છે? જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી. તો એપલ ટ્રી કે બનાના ટ્રી? તો આપણને ખ્યાલ છે કે જમ્બોને કેળા બહુ ભાવે છે, એટલે એ બનાના ટ્રી છે ત્યાં એની નજીક પહોંચે છે. તો ખાલી જગ્યામાં આવશે બનાના BANANA નિયર ધ બનાના ટ્રી. પછી 13મી ખાલી જગ્યા જોઈએ. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. ચાલો શેકિંગ કે ક્લાઇમ્બિંગ? ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું, શેક એટલે હલાવવું. તો શું કરે છે ભાઈ? હલાવે છે, એટલે શું આવશે? શેકિંગ. SHAKING. પછી 14મી ખાલી જગ્યા જોઈએ.
અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. તો મંકી છે, વાંદરો છે, એ ઝાડવા ઉપર શું કરે છે ભાઈ? સિટિંગ એટલે કે બેઠો છે, કે સ્લીપિંગ એટલે કે સૂતો છે? તો આપણને ખ્યાલ છે વાંદરો જે છે એ આપણે કેળાના ઝાડ ઉપર એ સૂતો હોય છે. તો ખાલી જગ્યામાં આવશે સ્લીપિંગ, મીન્સ SLEEPING, સ્લીપિંગ એટલે ઊંઘવું. હવે 15મું જોઈએ, મોન્ટી ઇઝ એ ખાલી જગ્યા. મોન્ટી શું છે ભાઈ? માઉસ એટલે કે ઉંદર છે કે મંકી? મંકી છે ને, તો આપણે અહીંયા લખશું મંકી, MONKEY, મંકી એટલે વાંદરો. અને 16મી ખાલી જગ્યા છે, ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન. સિટિંગ કે ફોલિંગ? સિટિંગ એટલે તો બેસવું થાય. ફોલિંગ એટલે પડવું. FALLING, ફોલિંગ ડાઉન. કોની ઉપર પડે છે ભાઈ? યાદ છે ને? સીધો જંબો હાથી ઉપર મોન્ટી પડે છે. બરોબર મિત્રો? તો આ હતી આપણી યુનિટ 3ની એક્ટિવિટી 13ના એક્ટિવિટી 13નો સ્વાધ્યાય પોથીનો 12મો પ્રશ્ન. હવે અહીં આપણે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંનેનો ત્રીજો પાઠ પૂરો થાય છે. હવે આવતા લેક્ચરની અંદર કોઈક નવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.